લેવા પટેલ મીઠડિયા ભુવા પરિવારના આ 5મા સ્નેહ મિલનમાં ઉપસ્થિત સમસ્ત ભુવા પરિવારના પ્રમુખ અને ખૂબ મોટા દાતા ઉદ્યોગપતિ એવા ભાઈ શ્રી ગિરધરભાઈ, એવા જ દાતા અને આપણા હનુમાન ખીજરિયાના ટ્રસ્ટી ભાઈ શ્રી મગનભાઈ, જેમણે 1991થી આપણી જે ભુવા પરિવારની પરિસ્થિતિ હતી એની વિશે વાત કરી, એવા પાયાના પથ્થર કહી શકાય એવા ધનજીભાઈ, ભાઈ શ્રી પલાસમાંથી પધારેલા વિઠ્ઠલ બાપા, જુનાગઢથી પધારેલા આ બધા જ દાતા કરમસિંહ બાપા, રાજકોટના પ્રમુખ ભાઈ શ્રી દામજીભાઈ અમદાવાદ બોલ્યા હતા, અહીંયા પાછા અહીંયા સારું બોલ્યા, વાંચીને બોલ્યા. અહીંયા જયેશભાઈ ને એને બધી ટ્રેનિંગ આપેલી છે એની ટીમે. ભાઈ શ્રી બકુલભાઈ, મારા જ કુટુંબના પરિવારના ભાઈ અમારા વડીલ મોરબી કાકા શ્રી ખોડા કાકા, એવા જ જિલ્લા પંચાયતના સભ્ય એવા અમારા કાકી કમળાબેન, મંચ પર ઉપસ્થિત દકુ બાપા, જેમણે આ આયોજન કર્યું છે, એવા અમરેલી આપણા જ પરિવારના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ જયસિંહપરા, ડૉક્ટર કૌશિક, ઉપસ્થિત મંચસ્થ આપણા પરિવારના સૌ વડીલો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો. ઘણું મોડું થયું અને હવે તો પૂછ્યા વગર ના, કીધા વગર ના હવે જમવાની ડીશ લઈ લીધી છે, એટલે આપણે સમજીને જ હવે ટૂંકું કરવું પડે. ઠંડીનો માહોલ છે. વાત ઉપર આપણે પરિવારે વધુ ભાર મૂક્યો. એક તો સંયુક્ત કુટુંબ, એના દાખલા દેવાના. અહીંયાથી દકુ બાપા પરિવાર, જુનાગઢથી કરમસિંહ બાપા પરિવાર, જસદણથી ગિરધરભાઈનો પરિવાર આ સંયુક્ત કુટુંબમાં રહે છે. સંયુક્ત કુટુંબમાંથી અહીંથી કહેવાનું, સંયુક્ત કુટુંબમાં રહ્યા છે એમની પ્રગતિ થઈ છે. મને લાગે છે એવું કે આ 3જા સ્નેહ મિલનમાં આપણે આના ઉપર વધુ ભાર મૂક્યો છે. આપણા પરિવારમાં અને સમાજમાં આવી બધી સમસ્યાઓ છે, એનો ઉકેલ શું? તો એનો ઉકેલ આવા આપણા પરિવારના સ્નેહ મિલન થાય, સમાજના સ્નેહ મિલન થાય, એનાથી જ આ ઉકેલ આવી શકે. મને તો એવું લાગે છે કદાચ સંયુક્ત પરિવારની વાત કરીને એટલે ઘણા તાજા નોખા થયા છે ને એ ભેગા થઈ જવાના. એનું કારણ છે કે અહીંયા થી આ બધાએ મગનભાઈ થી માંડી બધાએ, મગનભાઈ બાજુ કેરાળામાં જ રહે છે, અમરેલીનું કેરાળા, એ સુરત ગયા. અહીંયા તો એમના મમ્મી પપ્પા એકલા થઈ ગયા હોય ને, જો એકાદું ખડે તો એમને ત્યાં રહેવાનું થાય. તો સુરત વાળાએ નવો ક્રેચ કર્યો છે. અહીંથી મને લાગે ધનજીભાઈ જ એવું કીધું કે ફોરેનમાં જવું જોઈએ, પણ જો સુરતમાં એકાદું ખેડ્યું ને તો ફોરેન નહીં જઈએ, કેવો ધનજીભાઈ? એટલે અહીંયા ભારતમાં રહી અને સારા વિદ્યાર્થીઓ છે, સારા ઉદ્યોગપતિઓ છે, એ પોતાના દેશમાં રહી અને અહીંયા રહી અને જો કામ કરે ને તો દેશની પણ ઉન્નતિ આવે. આ પ્રકારે મેં અમદાવાદ સૂચન કર્યું હતું મગનભાઈ કે આપણા પરિવારમાંથી આપણે બધા તો બોલી, ઠીક છે, આ બોલીને સાંભળે, પણ જે આપણી પરિવારની 2 દીકરીઓ બોલી અને એક પુત્ર વધુ બોલી, આમાંથી આપણે બધાએ જ્ઞાન લેવું જોઈએ કે એમણે પણ કુરિવાજો ઉપર પણ એક નાની દીકરી બોલી કે તમારે બેન્ડ વાજા વગર કે ડીજે વગર ન ચાલે. તમે દેખાદેખીમાં કોઈ ગરીબ પરિવાર હોય એવું નથી કે મામેરા મગનભાઈ ગિરધરભાઈ જેવા ફરીએ કે એવા આપણે ના ફરી શકીએ, પણ કોઈ આર્થિક રીતે નબળો હોય અને બેન દીકરીનું મામેરું ભરવાનું થયું હોય ને ત્યારે એને સંકોચ થતો હોય. દીકરીએ આપણે ટકોર કરી છે કે આપણે આપવું હોય તો એમ જ આપી શકીએ. એટલે મામેરાની પ્રથા હવે લગભગ આપણે તો બંધ થઈ ગઈ છે, પણ આ પ્રકારે નૈનાબેને ખૂબ સરસ વાત કરી, પરિવાર વિશે જ વાત કરી, દીકરી વિશે અહીંથી વાત થઈ.
તો આ બધા જ આપણે જો કોઈ એમનું તું જો સાર્થક ગણા હે ક્યારે કે આ બધું જ જે આપણે ટકોર કરી છે ને એનું આપણે અનુકરણ કરીશું ત્યારે હું માનું છું કે આ સ્નેહ મિલન આપણા સાર્થક ગણા છે. વિશેષમાં જુનાગઢે પણ કાલે સ્નેહ મિલન છે, 5 તારીખે સુરતના સ્નેહ મિલન છે. પણ તારણ એવું નીકળે છે કે 1991ની સ્થિતિએ આજે આપણે ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ સંગઠન થયા છે. એવા આપણે સૌ ભુવા પરિવાર આપણે ગૌરવ તો એ લઈ શકીએ કે આપણે એક જ પરિવાર એવો હોઈશું. કદાચ બીજા પરિવાર એવા હોય તો મને ખબર નથી કે આપણા કુળદેવીનું મંદિર મઠ જે કે એ ઓલ ઇન્ડિયામાં એક જ છે ને એટલે આપણે આ એક રહી શક્યા છીએ. હું એવું માનું છું અને આમાં કોઈ ફેરફાર ન થાય એવી પણ આદ્યશક્તિ માને પ્રાર્થના કરીએ. આ તકે અમરેલી ભાઈ દિનેશભાઈ, કૌશિકભાઈ અને એમની ટીમે જે સમગ્ર જિલ્લાનું ભુવા પરિવારનું આયોજન કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય માતાજી. ખૂબ ખૂબ આભાર છે. ત્યારે જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. બોલો શ્રી આદ્ય શક્તિ માત કી. આ ભુવા પરિવારની આ જિલ્લાની સમગ્ર ટીમને આવા ને આવા આથી વિશેષ કંઈક ઇનોવેશન સાથેના સ્નેહ મિલન સાથેના સન્માન સમારોહો કરવા માટે માં આદ્ય શક્તિ બળ બુદ્ધિ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ અને આદ્ય શક્તિ માત કી એવા આ સુંદર મજાનું કાર્ય સાથે રહી અને કામ કરવું એ સફળતા છે. આજે આ તમારો સમસ્ત ભુવા પરિવારનો અમરેલી જિલ્લાનો કાર્યક્રમ સફળ બદલ જોરદાર તાલીઓથી આ ત્રણેય તમારા જિલ્લાના આ હોદ્દેદાર શ્રીઓ છે એમનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ. રેખા જય સ્વામિનારાયણ. જય માતાજી. બોલો તો ખરા ભાઈ, મારા ભાઈ બોલો તો. હા ભાઈ, આજે 5મા સ્નેહ મિલનનું મારું સપનું અમરેલી જિલ્લાના ભુવા પરિવારને ભેગા કરવાનું આજે પૂરું થાય છે, બરોબર. અને હવે એ પછી વાત કરું. પહેલાં તો હનુમાન ખીજડીયા ટ્રસ્ટીઓ શ્રી, પ્રમુખો તથા કારોબારી સભ્યો તથા અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, જેતપુર, સુરત અને અમરેલી જિલ્લાના તાલુકા કોઈનર તથા ગામડાના સહકીનર તથા તમામ ભુવા પરિવારના ભાઈઓ બહેનો જે હાજરી આપી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું મારે કહેવાનું છે કે જો મને હનુમાન ખીજડીયા ટ્રસ્ટની તથા જિલ્લાના સુરત, અમદાવાદ, જુનાગઢ, જેતપુર અને રાજકોટની જો લીલી ઝંડી મળે તો મારે ગુજરાતના તમામ ભુવા પરિવારોને ભેગા કરવા છે, બરાબર છે. એ રીતે જો મને લીલી ઝંડી આપે તો હું ભેગા કરીશ. અને એ અહીંયા નહીં, ઓસ્ટ્રેલિયા જઈને, બરાબર, ઓસ્ટ્રેલિયા જઈને હું ભેગા કરીશ. ગુજરાતના તમામ ગામો આવી જાય. હવે બીજું તો વધારે નથી, ટૂંકમાં બતાવી દો. ભૂખ લાગી છે બધાને. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. 5 મિનિટ માટે બેસશે, બાકી મહેમાનો અને લેડીઝ લોકો જમવા જશે એટલે આપણે ખાલી 10 મિનિટ પૂરતા લે. સરળતા અને સુગમતા રહે. આજે વિદ્યાર્થીઓના સન્માન થયા એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ.